જો તમે પણ છીંક રોકવા માટે તમારું નાક દબાવવાનો પ્રયાસ કરો છો તો આ વિડીયો જોયા પછી તમે આવું કરતા પહેલા 100 વખત વિચારશો, કારણ કે આમ કરવું એ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. છીંક શરીર દ્વારા નાક અથવા ગળાના માધ્યમથી અશુદ્ધિને બહાર કાઢવાની કુદરતી રીત છે. તે હંમેશા આકસ્મિક જ આવે છે અને તમારું તેના પર કોઈ જ નિયંત્રણ નથી હોતું. ઘણીવાર એવું જોવામાં મળ્યું છે કે ભીડભાડવાળી જગ્યામાં કે અંધશ્રદ્ધાના કારણે શરમથી બચવા લોકો છીંક આવે તો પહેલા નાક દબાવીને રોકવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ આમ કરો છો તો એ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ બ્રિટનથી એક ઘટના સામે આવી હતી કે કેવી રીતે એક વ્યક્તિએ છીંક રોકવાનો પ્રયાસ કર્યો અને તેની વિન્ડ પાઇપમાં 2 મિલીમીટરનું કાણું પડી ગયું. આપણે જણાવી દઈએ કે એક સંશોધન અનુસાર જ્યારે આપણે છીંકતા હોઈએ છીએ ત્યારે હવા 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા શરીરમાંથી બહાર આવે છે. જો તમે હવાનું પ્રેશર રોકવાનો પ્રયાસ કરો છો તો છીંક સાથે નીકળતી હવા એ ફેફસામાં જ રહી જાય છે અને શરીરને તે નુકસાન પહોંચાડે છે. યુનિવર્સિટી ઓફ ડુનડીના ડોક્ટર કહે છે કે જો તમે તમારું મોં બંધ કરીને છીંક ખાઓ છો તો તમારી શ્વાસનળીના ઉપરના ભાગમાં 20 ગણું દબાણ વધી જાય છે અને તેના કારણે કાનનો પડદો ફાટી જવો, નસ ફૂલી જવી અને પાંસળીમાં ફ્રેક્ચર પણ આવી શકે છે. જો તમને વધુ પડતી છીંક આવતી હોય તો 5 થી 10 સેકન્ડ માટે નાકને બંને બાજુએથી દબાવીને બંધ કરવાથી પણ આરામ મળી શકે છે, જેનાથી છીંક અટકી જાય છે. નાકને બંધ કરતી વખતે છતની ઉપર જુઓ. આમ કરવાથી થોડા સમય માટે છીંક બંધ થઈ જશે. આવું ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમને છીંક તરત જ ન આવવાની હોય. આવતી છીંકને ક્યારે પણ રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તમે શરદી થતી રોકી શકો છો, પણ છીંકને ક્યારે પણ રોકી શકતા નથી. બદલાતી મોસમમાં ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, જે ઘણા લોકોને ઝપેટમાં લઈ લે છે. ઉધરસ અને શરદીના ઘણા લક્ષણો હોઈ શકે છે, જેમ કે નાકમાંથી પાણી નીતરવું, નાક બંધ થઈ જવું, છીંક આવવી, આંખોમાંથી પાણી આવવું વગેરે, જેને લઈને તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો છો. જામફળ, સરસવ, પાલક, કીવી, નારંગી, લીંબુમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે અને છીંક અને નાક વહેવા જેવા લક્ષણો સામે લડવામાં તે મદદ કરે છે. સાથે જ કાળી ઇલાયચી, આમળાનો રસ, આદુ અને તુલસીનો રસ પણ શરદી અને છીંક સામે લડવામાં મદદ કરે છે. જો તમે વહેલામાં વહેલી તકે છીંકથી છુટકારો મેળવવા માંગતા હો તો ઝીંકનું સેવન વધારવું જોઈએ. ઝીંક સપ્લિમેન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારનાર એજન્ટોથી ભરેલું છે. તમે કઠોળ, બદામ અને બીજ જે સહેલાઈથી ઉપલબ્ધ છે તેનું સેવન કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો એ તમને છીંકને ઘટાડવામાં મદદ કરશે, પણ હાથથી નાક બંધ કરી આવતી છીંકને ક્યારે પણ તમે રોકશો નહીં. છીંક જો કોઈ માણસને આવતી હોય અને એને અમુક સંજોગો એવા હોય કે જેમાં છીંક ખાઈ ના શકે એમ હોય, જેમ કે કોઈ સોશિયલ ફંક્શનમાં હોય, મીટિંગમાં હોય, અને લોકો છીંકને દબાવવાની જો કોશિશ કરે તો એ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તેમ કરવાને કારણે અંદર થોરેક્સ એટલે ચેસ્ટ હોય એની પ્રેશર ખૂબ વધી જાય. એવું થવાના કારણે ઘણા પેશન્ટમાં કાનના પડદામાં ઇન્ફેક્શન, મિડલ ઇયર ઇન્ફેક્શન જેને અમે કહીએ એમ થઈ શકે. એને કારણે પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ શકે. અમુક લોકોને હૃદયની મેઇન ધમની એટલે એઓર્ટા, એમાં જો એન્યુરિઝમ નામની બીમારી હોય તો એન્યુરિઝમમાં રપ્ચર થઈ શકે. શ્વાસનો પ્રોબ્લેમ બી ઘણા બધા લોકોને કહી શકે અને નેકમાં દુખાવો થઈ શકે. તો તમને જો છીંક આવતી હોય તો એને દબાવવાની કોશિશ ના કરો. તમે એ વખતે મોં પર રૂમાલ કે માસ્ક કે એવું કંઈ રાખી દેવામાં જો આવે તો આ બધા નુકસાનોમાંથી આપણે બચી શકીએ તેમ છીએ.